જો તમે પણ તમારા ઘરની સુખ શાંતિ, સંતાન સુખની કમી, ધનની કમીથી પરેશાન છો, તમારું નસીબ સાથ નથી આપી રહ્યું, તો 26 ઓગસ્ટ સોમવાર જન્માષ્ટમીના દિવસે આ ચમત્કારિક ઉપાય જરૂર કરજો. તુલસીના મૂળની માટીનો આ 100% સચોટ અને અસરકારક ઉપાય કરવો જોઈએ અને તમે જોશો કે થોડા જ દિવસોમાં તમારી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. શ્રી કૃષ્ણ તુલસી વિના અધૂરા છે. શ્રી કૃષ્ણ વિના તુલસી અધૂરા છે. કરી લ્યો આ મહાવિશેષ ઉપાય. જન્માષ્ટમી આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, એટલા માટે આ ઉપાય જરૂર કરજો. હજારો વર્ષો પછી 26 ઓગસ્ટ સોમવારના રોજ એક ખૂબ જ દુર્લભ અને દિવ્ય સંયોગ બનવા જઈ રહ્યો છે, કારણ કે આ દિવસે જન્માષ્ટમીના પવિત્ર તહેવારની સાથે સાથે રાજયોગ, અમૃત સિદ્ધિ યોગ તેમજ ધનલક્ષ્મી જેવા અનેક યોગો રચાઈ રહ્યા છે. અને આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ પ્રસન્ન થવાના છે. એટલા માટે જો તમે પણ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સાચા મનથી પ્રાર્થના કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. આ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તમારે તુલસીની માટી સંબંધિત આ ઉપાય અવશ્ય કરો, જે તમારું નસીબ બદલી નાખશે. સાથે જ આ ઉપાય કરવાથી તમારા બધા દુઃખનો નાશ થશે. તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની 8મના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેમનો જન્મદિવસ આજે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મંદિરો અને ઘરોમાં લોકો બાલ ગોપાલના જન્મની ઉજવણીનું આયોજન કરે છે અને બાલ ગોપાલ માટે પાલખી પણ શણગારે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો. આ દિવસે વ્રત રાખવું અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું ખૂબ જ ફળદાયી છે. સહસ્ત્ર શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને વ્રતનો રાજા કહેવામાં આવ્યો છે. જે આ વ્રત એકવાર પણ કરે છે તે સંસારના સર્વ સુખો ભોગવે છે અને વિષ્ણુલોકમાં નિવાસ કરે છે. આ દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખે છે અને તમને જણાવી દઈએ કે જન્માષ્ટમીનું વ્રત 8મના દિવસથી શરૂ થાય છે અને વ્રતનું પારણ 9મી તિથિ પર જ કરવું જોઈએ, તો જ આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ વ્રત રાખનારાઓએ સપ્તમીની રાત્રે હળવો અને સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. કેટલાક લોકો જન્માષ્ટમીનું વ્રત નિર્જળા રાખે છે તો કેટલાક લોકો ફળ ખાઈને આ વ્રત રાખે છે. જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસો અને હાથમાં થોડું પાણી, ફૂલ અને અક્ષત લઈને જન્માષ્ટમીનું વ્રત કરવાનો સંકલ્પ કરો. આ પછી ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરો. અને તમને જણાવી દઈએ કે નિશિતાકાલ એટલે કે મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે. અને તમને જણાવી દઈએ કે કેટલાક લોકો રાત્રિ પૂજા પછી જ વ્રતનું પારણ કરી લે છે અને કેટલાક લોકો બીજા દિવસે સૂર્યોદય પછી વ્રતનું પારણ કરે છે. પણ ધ્યાન રાખો કે તમે પ્રસાદ ખાધા પછી જ તમારા ઉપવાસનું પારણ કરો. આ દિવસે ઉપવાસ કરતી વખતે તમે રસદાર ફળોનું સેવન કરી શકો છો. જે લોકો આ વ્રત શરૂ કરવા માંગે છે તેમના માટે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવાની આ શ્રેષ્ઠ તક છે. આવી સ્થિતિમાં તે આ વખતે
ઉપવાસ પણ શરૂ કરી શકે છે. તો ચાલો હવે જાણીએ કે તુલસીના મૂળની માટીના ચમત્કારી ઉપાયો. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તુલસી એક દેવી પણ છે. સનાતન ધર્મમાં તુલસી, ગાય અને પવિત્ર નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ ગંગાને માતા કહેવામાં આવે છે, ગાયને માતા ગાય કહે છે, તેવી જ રીતે તુલસીને માતા તુલસી કહેવામાં આવે છે. તુલસીના દરેક પાનમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. જે ઘરમાં તે રહે છે ત્યાં આધ્યાત્મિક પ્રગતિની સાથે સુખ, શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આપોઆપ આવે છે. દરરોજ સવારે તુલસીના દર્શન કરવાથી તમે જોશો કે તમારો આખો દિવસ સારો જશે. સવાર અને સાંજ તુલસીની પૂજા કરવાથી દરેક પાપનો નાશ થાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની માટીમાં તમામ તીર્થસ્થાનોનો વાસ છે. તુલસીના મૂળમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેના દરેક ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ માનવામાં આવે છે. મંજરીમાં બજરંગબલીનો એક ભાગ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ, ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજને તુલસીના પાન વિના ભોગ ચડાવવામાં આવતો નથી અને તુલસી ન હોય તેવા કોઈ પણ ભોગને સ્વીકારતા નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારીઓ આવતી નથી. અને જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે તો તે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી. અને એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તુલસીનો છોડ તે દુર્ભાગ્યને પોતાના પર લઈ લે છે અને તમને માતાની જેમ રક્ષણ આપે છે. તેથી આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ. દરેક હિન્દુ ઘરના આંગણામાં તુલસી ચોક્કસપણે હાજર હોય છે. તમે તેને દરરોજ જોતા હશો, પરંતુ અમે ચોક્કસ કહી શકીએ કે તુલસીના આ ફાયદાઓ વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આજના વિડીયોમાં અમે તમને એવા અત્યંત અસરકારક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ કોઈની પાસેથી સાંભળ્યા હશે. તુલસીના આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે. તમારી દરેક સમસ્યાનું નિરાકરણ તુલસી દ્વારા થઈ શકે છે. પછી તે પૈસાની અછત હોય, ખરાબ નજર હોય, લગ્નમાં અવરોધ હોય, ગ્રહ દોષ હોય, કોઈ પણ રોગ હોય, તુલસી દરેક સમસ્યાની દવા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સતત 1 મહિના સુધી બજરંગબલીને તુલસીના પાન, લાડુ અથવા તો કોઈ પણ મીઠાઈ અર્પિત કરે છે તો તેની બધી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી ચાલી રહેલી સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. ઘણા લોકો દેવાના બોજથી પરેશાન થઈ જાય છે. ઘણા લોકોને તેમના બાળકોના લગ્ન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો તુલસીની મંજરી ઉતારી લેવાથી તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે. જે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ હોય તેને જ મંજરી ઉતારવાનું કહેવું જોઈએ. તુલસીના છોડમાં અનેક ચમત્કારી ગુણો જોવા મળે છે. જો તમે તેના મૂળની થોડી માટી, તુલસીના સૂકા પાંદડા અને થોડી મંજરીને નહાવાના પાણીમાં ઉમેરીને સ્નાન કરો છો તો તમારા જીવનના તમામ દોષો દૂર થઈ જશે. આવા દોષ રહિત લોકો જીવનમાં આગળ વધે છે. જો તમે જીવનમાં આગળ વધવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા નહાવાના પાણીમાં તુલસીના મૂળની માટી નાખવી ખૂબ જ અસરકારક છે. જો તમે નહાવાના પાણીમાં આ માટી નાખીને સ્નાન કરો છો તો પણ તમારા જીવનમાંથી બધી ખામીઓ દૂર થઈ જશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકશે નહીં. તુલસીના મૂળમાંથી બનેલી માટીનો
તિલક લગાવવાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે. તેનાથી તમારી સંમોહન શક્તિ વધે છે. લોકો તમારાથી આકર્ષિત થવા અને પ્રભાવિત થાય છે. આવું તિલક લગાવવાથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આપણે દરરોજ તુલસીના પાન ખાવા જોઈએ. તેને જીવનભર શરદી, ખાંસી, ફ્લૂ, તાવ જેવી બીમારીઓ થતી નથી. જે લોકોને શરદી અને તાવ આવે છે, હવામાન બદલાતાની સાથે જ તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આવા લોકોને બીજી કોઈ સારવાર લેવાની જરૂર નથી. જો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગો છો તો દરરોજ તુલસીના પાન ખાવાનું શરૂ કરો. પણ ધ્યાન રાખો કે રવિવારે તુલસીના પાન ક્યારેય તોડવામાં આવતા નથી. તેથી એક દિવસ પહેલાં શનિવારે 2 પાન તોડી લ્યો, જેથી તમારે રવિવારે પાન ન તોડવા પડે. આવી જ રીતે અમાસ, પૂનમ અને એકાદશી પર તુલસીના પાન તોડવામાં આવતા નથી. અને જે વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીની પૂજા કરે છે તે ગુનેગાર છે. તેના દ્વારા કરવામાં આવેલી પૂજા વ્યર્થ બની જાય છે. આવો હવે તમને આનો વધુ એક ચમત્કારિક ફાયદો જણાવીએ. જો તમે 6 મહિના સુધી તુલસીના પાન નિર્ધારિત સંખ્યામાં ખાઓ છો, એટલે કે નિશ્ચિત સંખ્યા, જો તમે 4ની સંખ્યામાં ખાતા હો તો તમારે દરરોજ ફક્ત 4 પાન ખાવાના છે. અને જો તમે 5ની સંખ્યામાં ખાતા હો તો તમારે દરરોજ માત્ર 5ની સંખ્યામાં જ ખાવાના છે. અને દિવસમાં એકવાર સવારે સ્નાન કર્યા પછી, ભગવાનની પૂજા કર્યા પછી અને આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. તમને પ્રતિષ્ઠા, કીર્તિ અને લઘુમા સહિત 8 પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે. આપણે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે હનુમાનજી મહારાજ હવામાં ઉડીને ગમે ત્યાં જઈ શકતા હતા. તેમને પોતાના હાથમાં દ્રોણાગિરી પર્વત ઉપાડ્યો. આ બધું તેમની પાસે રહેલી 8 સિદ્ધિઓના કારણે જ શક્ય બન્યું છે. આ સિદ્ધિઓના સહારે કોઈ પણ અશક્ય કાર્યને શક્ય બનાવી શકાય છે. દુનિયામાં એવા ઘણા આત્માઓ છે જેમની પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ છે. તેથી જો તમે નિર્ધારિત સંખ્યામાં 6 મહિના સુધી તુલસીના પાન ખાશો તો તમને આ 8 સિદ્ધિઓ પ્રાપ્ત થશે, જેના દ્વારા વ્યક્તિ અશક્ય કાર્યોને શક્ય બનાવી શકે છે. જરા કલ્પના કરો કે આવા વિશિષ્ટ પ્રયોગ દ્વારા તમે તમારું જીવન કેવી રીતે બદલી શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ જેથી તમારું જીવન ખૂબ જ સુખી બને. તો તુલસીના પાન ખાવાનું શરૂ કરો. આ શરીરને રોગોથી મુક્ત રાખે છે. જે લોકો રોગથી મુક્ત રહેવા માંગે છે તેઓએ દરરોજ તુલસીના પાનનું નિયમિત સેવન કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ કે તુલસીના કેટલાક વિશેષ ફાયદાઓ. જે લોકો અવરોધો, નકારાત્મક શક્તિઓ વગેરેથી પ્રભાવિત છે. જો તમે ઈચ્છો છો કે નકારાત્મક શક્તિઓ તમારા ઘરથી દૂર થઈ જાય તો તમારે તુલસીના છોડનું સૂકું મૂળ લેવું પડશે. તમારે તેને ચાંદીના તાવીજમાં મૂકવું પડશે. તેને લાલ દોરામાં નાખીને અને તેને તમારા ગળામાં પહેરવું પડશે. જો તમે ખરાબ નસીબથી ઘેરાયેલા છો, ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું, ઘોર સંકટ આવતા રહે છે, તમારા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે, જો તમે સમજી શકતા નથી કે શું કરવું, તો તુલસીના પાંદડાની માળા બનાવીને બજરંગબલી અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા તો ફોટાને સતત 21 દિવસ સુધી ચડાવવું. ગમે તેવી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. તમને 1 અઠવાડિયામાં પરિણામ મળવાનું શરૂ થશે અને 1 મહિનાની અંદર તમે સંપૂર્ણપણે સમસ્યા મુક્ત થઈ જશો. તમારે આમાંથી કોઈ પણ ઉપાય અપનાવવો જોઈએ. આ એકદમ અસરકારક ઉપાય છે. જ્યારે તમે હનુમાનજી કે ભગવાન શ્રી રામને તુલસીના પાન અર્પણ કરો છો. વેપારમાં
નુકસાનથી બચવા માટે દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચડાવવું. મીઠાઈ અર્પણ કર્યા પછી બાકીનો પ્રસાદ કોઈ વિવાહિત સ્ત્રીને દાન કરો. આમ કરવાથી વેપારમાં ધનલાભ થવાની સંભાવના રહે છે. તમારા ઘરમાં વાવેલો તુલસીનો છોડ તમે કઈ દિશામાં રાખ્યો છે તે તપાસો. જો તમે તુલસીના છોડને ઉત્તર દિશા તરફ રાખો છો તો તેનાથી ધન પ્રાપ્ત થાય છે. આનાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ ચાલુ રહેશે. જો તમે તેની સારી રીતે કાળજી લેશો. તુલસીના છોડની નિયમિત પૂજા કરો. જો તમે તુલસીના છોડને પશ્ચિમ દિશામાં રાખશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. જો પૂર્વ દિશામાં રાખવામાં આવે તો સ્વસ્થ શરીર પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખો છો તો તે આખા ઘરને બરબાદ કરી દે છે. તમે જોયું હશે કે કેટલાક લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે, પરંતુ આવા લોકો ગરીબ રહે છે. ગરીબીનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવો નહીં. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તુલસીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળે. જ્યાં પણ તુલસીનો છોડ રાખવામાં આવે તેની આસપાસ હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ. આ સાથે તુલસી સંબંધિત કેટલાક ચમત્કારિક ઉપાયો પણ છે જે તમારે તમારી અનુકૂળતા મુજબ અવશ્ય કરવા જોઈએ. જ્યારે તુલસીના પાન સુકાઈ જાય છે ત્યારે તમે તેનો ઉપયોગ નાહવાના પાણીમાં કરી શકો છો. નાહવાના પાણીમાં તુલસીનો છોડ ઉમેરવાથી શરીરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. ઉપરાંત જો તમે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો છો તો તમે તેમાં સૂકા તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે સૂકા તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. વ્યક્તિની આર્થિક પ્રગતિ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.